જો મિત્રો તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આપણે રાજકોટમાં આવી ગયા છીએ અને રાજકોટમાં આપણે કઈ જગ્યાએ જવાનું છે? અટલ સરોવર નામનું એક પ્લેસ છે જ્યાં ફોટા પાડવા જેવું અને સારું છે. મતલબ અમે જઈએ છીએ ત્યારે તમને બતાવી આગળ બ્લોગમાં. જો મારી નાની સાડી તૈયાર થઈ ગઈ છે. આ નાની છે, મોટી જે આમ આવે છે ચાલી આવે છે. કેમ છે મજામાં આ રાજકોટના પ્રાણીઓ? તો મિત્રો આપણે અટલ સરોવર આવી ગયા છીએ. બહુ મોટું છે અહીંયા. તો હજી આપણે ટિકિટ લેવાની બાકી છે. ટિકિટ લઈ લઈએ આપણે પહેલા. તો મિત્રો અહીંયા રાજકોટ રંગીલું કહેવાય છે, પણ સિરિયસલી વાત સાચી છે કે રંગીલું છે ભાઈ. મેં તો અહીંનો નજારો જોયો, આગળ બી મેં જોયું અને અહીંયા બી અહીંયા શું કહેવાય અટલ સરોવર અમે ફરવા આવ્યા છીએ. રાજકોટની વાત ના થાય. જો આ રાજકોટનું પ્રાણી, આ નાનું પ્રાણી, મારી સાડી નાની અને આ મોટી સાડી. હાય કર, હાય હાય. હજી આપણે અંદર જવાનું બાકી છે. અહીંયા આપણે કદાચ તમે આવો તો અહીં 30 રૂપિયા ટિકિટ લે છે પર પર્સનની. અંદર જઈને જોઈએ અંદર કેવો નજારો છે. હું તમને જો જાય છે અહીંયા પહેલા ટિકિટ લેવી પડે છે. ના ના સારું છે. અહીંથી જવું આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા 30 રૂપિયા એક પર પર્સનની ટિકિટ લે છે. આપણે ટિકિટ લઈ લીધી છે. બતાવું જો નજારો અહીં મસ્ત છે. મસ્ત છે ભાઈ. તમારું રાજકોટ કાંઈ નો ઘટે. ના ભાઈ, રાજકોટ રંગીલું કહેવાય છે, વાત સાચી. પણ ના, અહીંયા આવીને મને એવું લાગ્યું ના રાજકોટમાં કઈક છે. બાકી અમારી સુરત કઈ પાછું પડે એમ નથી. હો રંગીલું રાજકોટ. આ ઉપરનું વ્હાઈટ છે ને આખું ઉપરથી બધું મસ્ત લાઇટિંગ થાય રાતે. અને પાણીમાં પેલું લાઇટિંગ વાળું કેવું મસ્ત થાય. તમે જોવો ને રાતે મજા આવી જાય. તો અહીંયા ભાઈ એવું કહેવામાં આવે છે કે રાત્રે બહુ જ જોરદાર મસ્ત નજારો છે. પણ આપણે આજ ટ્રાય કરવું છે કે જોઈએ રાતનો નજારો કેવો છે. આજે એવું લાગે આખી રાત રહેવા દઈએ. બસ લિમિટ અમારે 11 વાગ્યા સુધી જ છે. સુરત જાય ટ્રેન? સુરત બધું જ જાય. જો ભાઈ રંગીલું રાજકોટ. ના ના છે ભાઈ. ઓ રાજકોટ માની ગયા. હો ભાઈ તમારા રાજકોટ ને માની ગયા. ફોટા પાડવા. ઓ ભાઈ અહીંયા ફોરેનર બી આવી જાય છે. ફોરેનર લોકો બી રમવા આવે છે. જો હો જો ભાઈ રંગીલું રાજકોટ. બોલો હુડકા આગળ ને. હા પડી જાય અંદર. જો ભાઈ નજારો જો અહીંનો એક નંબર નજારો છે. આપણે અહીંયા ઘર લઈ લઉં. પાણી હે તને આવડે તરતા? તો મને નહીં આવડે. તને આવડે તરતા? તને તો અહીંયા ભૂરાઓ અને ભૂરિયું અહીંયા તો ચાઇનાના લોકો અહીંયા આવે છે અટલ સરોવરમાં. હા હું તો જોતો તો મને તો જોવાય ન દીધું. મારું પાર્સલ હારે હોય કે નહીં એટલે આપણે જોઈ ન. અરે તમને તો અમે જોયા તમને જોયા અમને તો અમે જોયા. જો મિત્રો એનું ગાર્ડન એક નંબર છે. સોંગ એક નંબર વાગ્યો. 1 થી 1 સોંગ વાગે. અમે બ્રેક ડાન્સ કરવાના છીએ પણ આગલા બ્લોગમાં. જો અહીંયા મસ્ત છે. હા નહીં લાઈટ બંધ છે. ત્યાં લાઈટ બંધ છે. રાત્રે લાઈટ ચાલુ થાય ત્યારે જાશું. દિલ તૂટી ગયું છે. નથી તૂટ્યું, સારું છે.
નામ કોઈનું નહીં. અહીંયા વ્લોગ મસ્ત બનેલો છે અને ફોટોશૂટ માટે બહુ બેસ્ટ છે કારણ કે અહીંયા નજારો જેવો છે સાહેબ. આ સનલાઇટ નાની સાહેબ શું લવ નહીં કરાય. જો અહીંયા લવ લખેલું છે અત્યારે અહીંયા ફોટા પડવા. બહુ મોટું છે. કયું ગાર્ડન છે? અટલ સરોવર ભાઈ બહુ મોટું છે. અહીંયા તો સમજો બાંદરા આવે છે, અહીંયાથી બાંદરા આવે છે અને નાના નાના ફૂલ જો બહુ જોરદાર. બીજું તું કેટલી વાર અહીંયા આવી? એક જ વાર. આ લોકો તું કેટલી વાર? તમે આ લોકો તો આઈના છે એટલે આ લોકો તો અહીંયા આવતા જતા રહે, પણ આપણે તો GGF એટલે આપણને ખબર ન હોય. પણ મસ્ત છે એમ, આપણે ફરવા લાયક છે એમ. ફેમિલી માટે તો બહુ સારું છે. ફેમિલી લઈને તમે અહીંયા આવી જશો. તો તમને તમારા ઘરે ટાઈમ જોવાનો મળતો ત્યાં અટલ સરોવરમાં આવડી મોટી ઘડિયાળ છે, તમે જોઈ શકો છો. શું આવું છે? જાવડું અહીંયા તો હું છે લવ અહીંયા લખ્યું છે. હું એને પ્રેમ કરું તો અહીંથી જ કરું ને ભાઈ, સીધી વાત છે. જો અહીંયા બી ફ્લાવર જ છે. તો તમે અહીંયા આવશો ને તો એક વાત તો ખાસ, તમને તમારી ગર્લફ્રેન્ડ યાદ આવી જાય. બધાને, મને નહીં. આજે હાલે રાખવાનું પૂરું નહીં યાર. હજી તો અડધું ફેર્યા છે, અડધું બાકી છે. જો અહીંયા બી ફૂલ જો મસ્ત છે. ફૂલ ને હા, ફૂલનું બહુ મસ્ત છે. આવું છે ફૂડ કોર્ટ. મેં ચંગા ને કિત્તા વિવા એવું આવશે. તમારી ગર્લફ્રેન્ડ હશે ને પૂછ લેજો. હું તમારી ઘરવાળી છું. તમે રહેવા દો, વાયરલ કરી નાખા. હા ને એ સુપર થી આવે છે. હવે આ જ છે જે છે એ પરમેનન્ટ. હવે તો રાખવી જ પડે ને. લગન પેલા હોય બધું, પણ હવે કુદરત તારા ખજાને ખોટ મરી ગઈ. એની ગર્લફ્રેન્ડ હતી ને બિચારી મરી ગઈ હાવ, એટલે આ ગીત આવું ગાય છે. આ તો હલતી નથી મારતી બાપા. ને એની ગર્લફ્રેન્ડ મરી ગઈ બિચારા, એના માટે છે ને બધા એમ ઘણી ગેમ બોન તરફ લઈ લઈશો. ક્યાં છે? હાલો પિસ્તોલ પછી હાલો વિડિયો બનાવ્યો નાનો છે. હા એ વાર ઇસકો ઓલો ચલો વાળું કરે. ચલો તું કેમ પાછળ રહી જાવ? આ કે મારો ભાવ કે કોઈ પૂછતા જ નથી. કે તારો ભાવ છે ને હું પૂછવા વાળો છું, કોઈ નહીં પૂછે ને તો હું છું. હું દર વખતે અહીંયા આવું ને રાજકોટ એટલે આને હું લઈ જાઉં, આ મોટીને. આ નાનીને વિચારીને ક્યાંય નહીં લઈ જાઉં. આ વખતે મેં કે હાલ તું તે હારે ખંભા ઉપર બેહાડીને લે હો જાય. ખોટું જ બોલે છે. 5-10 મિનિટમાં 5-10 મિનિટમાં હા કે 5-10 મિનિટમાં અહીંયા ફરવાની મજા આવે એવું કે 5-10 મિનિટમાં ઘરે જવાની ઈચ્છા થાય એવું જ નથી. હા બહુ મસ્ત અહીંયા લાઈટ થાય છે. રાત્રે લાઈટ થાય ને પ્રાચી. તો આપણે હવે હિંચકા લપચ્યા ખાઈ લેવા છે. આપણને મિકી માઉસ મળી ગયો છે. ભૂરાઓ જો જાય. શું કહેવાય? સાડિયા. સાડિયા નો કહેવાય. ઓય જો ભાઈ કેમ જો આપણને મિકી માઉસ મળી ગયો છે. બે દિવસ
તારે પડાવો છે તો ભાગને. આપણા વ્લોગમાં કહી દો, વ્લોગમાં લાઈક કરો, શેર કરો, ભાઈ જેટલા સબસ્ક્રાઇબ કરો. એક નંબર હો સનસાઇટ. લાલી મસ્ત આવે તો. લાલી બધાનું ફેવરેટ નામ છે મારું, ગમે લાલી છે. ના એ શેરી વાળી કૂતરી નામ નથી જોવાતું. લાલી નહીં. તો મિત્રો હવે આપણે ગેટ પાસે આવી ગયા છીએ. એમ કહેવાય કયું આ શું છે? અટલ સરોવર ભાઈ રાજકોટનું, રંગીલું રાજકોટ. બહુ જ મોટું છે, તમે હાલીને થાકી જશો, પણ અહીંનું લોકેશન પૂરું થાય એમ નથી. અહીંયા રાત્રે લાઇટ બી થાય છે, હું તમને બતાવું. જો અત્યારે લાઇટ ચાલુ થવા માંડી છે. અહીં કિડ્સ ઝોન છે, છોકરાઓ માટે રમવાનું છે, ખાવા પીવાનું, ઉઠવા બેવાનું બધી જ ફેસિલિટી અહીંયા આપેલી છે. ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં તમે તમારું ફેમિલી લઈને આવશો, એન્જોય કરીને જાશો. બરોબર, હું તો આવ્યો હતો. બરોબર, તો તમે આવજો અને વિડીયોને આપણે એન્ડ કરશું. તો મિત્રો અમે તો અહીંયા ફરી લીધું છે, તમે બી તમારી ફેમિલી હારે આવજો. બરોબર, અહીંયા બહુ જોરદાર લોકેશન છે અને આપણે વિડીયોને એન્ડ કરો. હજી હું તમને અહીંયા બહાર એક્ઝિટનું તમને બતાવી દઉં. જો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. જય માતા.